અમદાવાદમાં સાબરમતીને કોણ કરી રહ્યું છે પ્રદૂષિત? કેમિકલથી પાણીમાં વળ્યા ફીણ. અમદાવાદની ઓળખ ગણાતી સાબરમતી નદી ફરી એકવાર ચર્ચામાં છે. એક તરફ નદીમાં પ્રદૂષણના કારણે ફીણના ગોટા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ જળકુંભીના સામ્રાજ્યએ નદીની હાલત બેહાલ કરી દીધી છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ નદીની સ્થિતિને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સાબરમતી નદીમાં ફરી પ્રદૂષણની ચિંતાજનક તસવીરો સામે આવી. નદીના પાણીમાં ફીણમાં ગોટા જોવા મળતા પ્રદૂષણના સ્તર અને નદીની જાળવણીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. બીજી તરફ નદીના અનેક વિસ્તારોમાં જળકુંભીનું સામ્રાજ્ય ફેલાતા તંત્ર હરકતમાં આવ્યું છે. જળકુંભી દૂર કરવા માટે ખાસ મશીનો નદીમાં ઉતારવામાં આવ્યા છે અને સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જોકે સાબરમતીના સંવર્ધન અને જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આવી સ્થિતિ સર્જાતા સફાઈ કામગીરીની અસરકારકતા અને દેખરેખ સામે પણ સવાલો ઊભા થયા છે. અમદાવાદમાં ચાલુ મહિનાના રવિવારે પણ ખુલ્લી રહેશે શાળા, જિલ્લા શિક્ષણ અધિકારી આપી મંજૂરી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે શૈક્ષણિક દિવસો બગડતા હવે અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યા છે. અમદાવાદમાં રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, તો બીજી તરફ રાજકોટમાં શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે. અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીએ શાળાઓને પરિપત્ર જાહેર કરીને ચાલુ મહિનાના રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા શરૂ રાખવાની મંજૂરી આપી છે. ભારે વરસાદને કારણે અગાઉ જાહેર કરાયેલી રજાની ભરપાઈ અને અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શાળા સંચાલકોએ આ અંગે વાલીઓને અગાઉથી જાણ કરવાની રહેશે. બીજી તરફ રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રાજ્યના શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કરવાની માંગ કરી છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને રજાઓમાં ઘટાડો કરવાની રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોના જણાવ્યા મુજબ હાલના કેલેન્ડરમાં 80 જાહેર રજાઓ ઉપરાંત 44 રવિવાર મળી કુલ 124 દિવસ શાળાઓ બંધ રહે છે. તેથી લગભગ 40 રજાના દિવસોને ઘટાડીને CBSE પેટર્ન મુજબ કેલેન્ડર બનાવવાની માંગ કરવામાં આવી છે.